મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આખા જગતની નરેન મારી સાધના. મિત્રો આ ફિલ્મ જે છે તમે જાણતા છો 2012માં આવેલી ફિલ્મ. જૂન મહિનામાં આ ફિલ્મ આવી હતી અને આજે આપણે એના વિશે રિવ્યુ કરવાના છે. ચેનલ પર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ગુજરાતી નીકળો તો તમને સુધી પહેલા માહિતી પહોંચે. મિત્રો વાત કરીએ એક ગામડાની સ્ટોરી છે. જેમ કે મિત્રો મમતા સોની છે એ શહેરમાંથી ગામડામાં આવે છે. એમને ગામડું ગમતું નથી મમતા સોનીને અને સાચે મિત્રો વિક્રમભાઈ ઠાકોર સાથે લગ્ન થવાના હોય છે અને લગ્ન થઈ પણ જાય છે અને વિક્રમભાઈ ઠાકોર દેશી ગામડાના હોય છે. તો આ બધું જ એ મમતા સોનીને ગમતું નથી અને મમતા સોની એમના મા બાપના લીધે એ લગ્ન કરી લે છે. આગળ પછી તમે જાણતા હશો કે ફિરોઝ ઈરાની આપણને ડબલ રોલમાં જોવા મળે છે. પછી વિક્રમભાઈ ઠાકોર પણ આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળે છે. એક વિલન હોય છે અને એક સાચો ગામડાનો વ્યક્તિ હોય છે જેમને ખોટું સહન થતું નથી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સુપરહિટ સાબિત થઈ હતી મિત્રો. અને એના સંગીતની વાત કરીએ તો મિત્રો સંગીત ખૂબ સરસ હતા અને સાથે મિત્રો ફિલ્મ પણ ખૂબ સારી હતી. બધાએ ફિલ્મ તો તમે જોઈ જશે અને સાથે મિત્રો હું રિવ્યુ એટલા માટે કરું છું તમે જાણતા હશો કે જૂની ફિલ્મો છે એ મારાથી રહી ગઈ છે. મેં રિવ્યુ એ ફિલ્મમાં કદી કર્યા જ નથી એટલે હું જૂના ફિલ્મોના રિવ્યુ પણ હું કરીશ. તો ફિલ્મની વાત કરીએ મિત્રો ખૂબ પારિવારિક ફિલ્મ છે મિત્રો અને લવ સ્ટોરી વાળી ફિલ્મ છે. આ થોડી ઘણી આપણને ઇમોશનલ કરશે કેમ કે મિત્રો મમતા સોની હોય છે લગ્ન તો કરી જ લેશે પરંતુ એમની સાથે રહેતા નથી કેમ કે મિત્રો એમને ગામડા ટાઈપના છોકરાઓ કે ગામડાનું જે રહેવાનું હોય છે એમને શું ગમતું નથી. એટલા માટે વિક્રમભાઈ ઠાકોરને એમના લગ્ન તો કરે જ છે પરંતુ એમની મરજીથી લગ્ન નથી થતા એટલે મમતા સોનીને ગમતું નથી. અને સાથે મિત્રો જાણતા હશો કે 2026માં ઘણી બધી ફિલ્મો આવી ગઈ પરંતુ આપણને મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની જોડી જોવા મળી નથી. આ મિત્રો ઘણા ચાહકની કોમેન્ટો આવે છે મારામાં કે મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ક્યારે આવશે. તો મેં એક રિવ્યુમાં કહ્યું હતું કે ખેડૂત પાર્ટ 2 બને તો કદાચ મમતા સોની એમાં જોવા મળી શકે છે. 2026માં ફિલ્મ આવી હતી 2027માં વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જેમને ખેડૂત એક રક્ષક ફિલ્મ કરી હતી. ધર્મેશ શાહ અને જીતુ પંડે ડાયરેક્ટર હતા અને ખૂબ મજાની આ ફિલ્મ હતી અને સાથે મિત્રો પાર્ટ 2 આવે તો ખૂબ સારી વાત કહેવાય ને એમાં મમતા સોની જોવા મળી જાય તો આપણને ખૂબ મજા આવે. મિત્રો પબ્લિકની ચાહકની જે એ ડિમાન્ડ છે કે મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની ફરી એકવાર જોડી ક્યારે જોવા મળશે. તો આપણે વાત કરીશું મિત્રો આગળ કેમ કે મિત્રો ઘણી બધી ફિલ્મો વિક્રમભાઈ ઠાકોરની આવવાની છે 2026માં. તો વિક્રમાદિત્ય ફિલ્મ આવવાની છે અને તું દુનિયા છે મારી જે ફિલ્મનું ટ્રેલર પણ યુટ્યુબમાં આવી ગયું છે અને આ ફિલ્મ 27 તારીખે આવવાની છે સિનેમાઘરોમાં. તો આ ફિલ્મ તમે જોવાનું ભૂલતા નહીં. ખૂબ સારું મજાનું ટ્રેલર છે. લવ સ્ટોરી વાળી ફિલ્મ છે અને દરેક વિક્રમભાઈ ઠાકોરની ઓલમોસ્ટ બધી જ ફિલ્મો જે હોય છે એ લવ સ્ટોરી વાળી તો હોય છે જ. અમુક ફિલ્મો મિત્રો તમે જાણતા હશો આત્મારામ ઠાકોરે ખૂબ સરસ સુંદર મજાની ફિલ્મો બનાવી છે જેમ કે મા બાપના આશીર્વાદ છે, અવતાર ધરીને આવું છું એવી નવી નવી ટોપિક ઉપર ફિલ્મો મિત્રો બનાવી છે. અને મિત્રો આખા જગતની નિરાલી ફિલ્મ જે છે તમે તો જોઈ જ લીધી હશે. તો ફિલ્મ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને સાથે મિત્રો 2026માં ઘણી બધી ફિલ્મો આવવાની છે એના વિશે પણ આપણે વાત કરવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને દરેક ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મોની માહિતી તમને મળતી રહે. અને વિક્રમભાઈ ઠાકોરની આ બે ડબલ રોલમાં વિક્રમભાઈ ઠાકોર આપણને જોવા મળ્યા હતા. ફિરોઝ ઈરાની ડબલ રોલમાં જોવા મળ્યા હતા. મમતા સોની પણ એમાં હતા અને આ ટાઈપનું મિત્રો સ્ટોરી હતી. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મના સંગીત ખૂબ સરસ હતા, બેકગ્રાઉન્ડ ખૂબ સરસ હતું. હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ ખૂબ મજાની હતી ફિલ્મ મિત્રો. આ તમે જાણતા હશો અને ફિલ્મ સિનેમાઘરોમાં તમે જોવા ગયા હોય તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગે. મિત્રો વાત કરી લઈએ પહેલાના જમાનામાં આપણને કેસેટો જોવા મળતી હતી. આપણે ડીવીડીમાં કેસેટ નાખીને પછી ફિલ્મ જોતા હતા. તો આ ફિલ્મ કદાચ તમે ટીવીમાં પણ જોઈ હોય એવું બની શકે છે મિત્રો. તો કોણ કોને મિત્રો ટીવીમાં જોયું તો એ પણ કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. અને હા કે આ ફિલ્મ મિત્રો હવે પાર્ટ 2 ખેડૂત પાર્ટ 2 ક્યારે આવશે તો આપણે રાહ જોવી પડશે મિત્રો. હજુ સુધી કઈ સમાચાર મળ્યા નથી. ધર્મેશ શાહે કહ્યું હતું કે અમે પાર્ટ 2 જલ્દીથી લઈને આવશે પરંતુ એના કઈ સમાચાર મળ્યા નથી. એટલે આ ફિલ્મ લગભગ 2027માં આવી શકે છે પાર્ટ 2 ખેડૂત પાર્ટ 2. મેં પહેલા પણ વિડીયોમાં વાત કરી છે મિત્રો. અને આખા જગતની નિરાલી મારી સાધના તમે જાણતા હશો ખૂબ મજાની સુંદર મજાની ફિલ્મ હતી. ગામડાનો એક છોકરો અને શહેરની એક છોકરી
એને સાચે મિત્રો બંનેને લગ્ન કરવા પડે છે સંજોગોના કારણે. અને પછી આગળ શું થાય છે એ મારે કહેવાની જરૂર નથી, તમે ફિલ્મ જોઈ જ લીધી હશે. અને દરેક ગુજરાતી ફિલ્મ મિત્રો માહિતી આપતો રહું છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.